એટલે કે વાલોર આ છે મિત્રો મારા વાલોરમાં પણ આ છે અડવાઈનો પણ છે अच्छी મસ્ત એવી આપણે દવા પર કામ આવે છે. ઉકાળો કરે તો શરદી મટી જાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આપણે સવારમાં આવી ગયા છે અત્યારે કામમાંથી. આ જગ્યાએ કામ કરશે. આ છે મસ્ત મિત્રો કેળાની ઝાડ. આ બાજુ કરણનો ફૂલ છે, આ બાજુ કંઈક બીજું ફૂલ છે, આપણે ઓળખતા નહીં. તમે કમેન્ટમાં કહેજો કે આને કયું ફૂલ કહેવાય. આ છે અરસું એડું હોય. આ છે મસ્ત વાયેલા મેથી, ધાણા, ડુંગળી, મૂળા, આ બધું અહીંયા વાયેલું છે. આપણે કરી જતા સામે કામ જે ઠંડા બાથરૂમ લાગેલું છે. સામે છે મંદિર માતા બેરેમાનું. સામે દેખાય શંકર ભગવાનનું છે. આ બાજુ ઠેકો ભાઈ ફરે છે. આ છે મસ્ત પપૈયાનું ઝાડ. આ છે મસ્ત એવા ફૂલના ઝાડ. સામે છે વાડી એટલે કે વાલોર. આ છે મિત્રો મારા વાલોરમાં પણ વાલોર ઝીણા અહીં પણ જ્યાં છે. આ છે મિત્રો વાલોર. આ છે ટમેટાનું ઝાડ. ટમેટાનું વાયેલા છે બધા. આ છે એવા મસ્ત ટમેટા. જો કે વેલાના એટલે ટમેટા જો આવ્યા નથી. આ છે મસ્ત મિત્રો લીંબુનું ઝાડ. આ છે અડવાઈનો પણ છે अच्छी મસ્ત એવી પાલક. આ છે મસ્ત એવા રીંગણા પણ હજુ આવ્યા નથી કાંઈ. આ મારા વાલા મિત્રો શાનું ઝાડ છે આપણે ઓળખતા નથી. ના છે મિત્ર એવો નર એટલે કે ખજૂરી, એમાં છે થોડી દૂધી. આ છે મોટા પપૈયા. આ છે જો મિત્રો પપૈયાનું ઝાડ. બોરસલી એમાં કેવું નાના ગાંજીટિયા જેવા. આ છે મારા વાલા મિત્રો ટમેટા. આ છે પછી લીંબુનું ઝાડ. આ બાજુ અમારા આઈથી ગયા છે. હા, એટલે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હડો તો બીજું ઝાડ બતાવો. આવજો બીજું બતાવજો. આપણે દવા પર કામ આવે છે. ઉકાળો કરે તો શરદી મટી જાય, ઉધરસ મટી જાય. પથરી સેવો તો પથરી પણ મટી જાય. એમ જોતી હોય એમાં હિતેશભાઈનો કોન્ટેક્ટ કરી દો. ડિસ્ક્રિપ્શનમાં આપણે નંબર નાખી દઈશું હિતેશભાઈનો. આ છે મસ્ત મેથી. તો હેલો ફેમિલી, આપણે આવી જશે અત્યારે ઘરે ખાવા માટે. વાગી જશે બપોરનો 1 અને આપણે ગયા હતા આજે કામે. તળિયાની ટાઈસ લગાડતા હતા મિત્રો. એ કંઈ તમને આગળ બતાવી નહીં વિડીયોમાં. તો બપોર પછી પાછા જઈશું કામે. તારે કમ્પ્યુટર રૂમ તૈયાર થાય એટલે તમને વ્લોગમાં બતાવી પણ દઈશું. અને ખાવામાં તો મસ્ત છે દહીંનો વઘાર, મસ્ત પછી ડુંગળી, બાજરીના રોટલા. અમારે તો મિત્રો અહીંયા વઘાર કે તમારે શું કહે જરાક કમેન્ટમાં જણાવજો. કારણ કે અમે તો દહીંનો બનાવીએ છીએ મસ્ત વઘાર. આપણો ફેવરેટ છે એટલે કે ભાવે છે, મસ્ત લાગે છે, સારો. આ બાજુ છે બાજરીના રોટલા. નિશાનમાં મેં તો પીતા નહીં, જ્યાં છે બારે વાળ ઓળાવે છે. આવે પછી આપણે અમે બ્લોગમાં કન્ટિન્યુ લઈ લઈએ. શું કરો બેટા? દિશુબેન ને જે તમારા બાર મંદિર મિત્રો તો આવતા રહેશે ઘેરે. અમારે વેગ બેન બે આજે તો જુવાની જેમ ફોનમાં પણ ચોંટી ગયા છે. અને આ બાજુ આવી રહ્યા છે અમારે ચમક રંભા. હે રંભા કેમ છે? બે શું કેમ નાખી દે? એક નાખી દે, ખાલી નાખી દે. ફરી ભલે પડ્યું હોય પીડી વાર તો રહે ના હોય એમાં ઘમણ પડે. તો ફાઇનલી મિત્રો 5 વાગી જશે અને આપણું કામકાજ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. રૂમ તો ભાગે પૂરો લાગી જશે. તો હવે આજે આપણે કામ પર તો બતાવી દઈશું. કાલથી કરવાનું છે વળી પાછું આપણે ગામમાં કામ ચાલુ. તો ચલો હવે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવતા રહેશે ઘેર. અને આ બાજુમાં દૂષણ મમ્મી બનાવી છે મસ્ત રોટલા. આ બાજુ આપણે બેઠા છે. તો નાવાનું છે બાકી. તો ગરમ રોટલા થઈ જાય ત્યાં ઘડા નહીં નાખીએ.
હવે જો દિશામાં રોટલા કરે છે ને વિવેકભાઈ નારોનાબેન બે પર જમી ગયા છે. તો ચલો મિત્રો ફટાફટ નાહી નાખીએ. હેલો ફેમિલી, તો સાંજ પડી જશે ને આપણે ખાવાનું થઈ જશે તૈયાર. ફટાફટ મસ્ત મેથી રીંગણું બટેકાનું શાક, ખાવાના રોટલા, દૂધિયામાં છે છાશ. આ બાજુમાં ડીશુબેન ખાઈ છે, આ બાજુ ડીશુ જમે છે, આ બાજુ આપણે છે. ચલો ફટાફટ ખાઈ નાખીએ. ખીચડી ખાય ખીચડી હે. આ બાજુ મારે એક જોવે છે બેઠા બેઠા ફોન. તો ફાઇનલી મિત્રો રાતના વાગ્યા છે 8:30 ને આપણે દિશા બાજુમાં ડીશુબેન હોઈ જશે, વિવેકભાઈ હોઈ જાય છે. ડીશુની મમ્મી ફોનમાં કપટા ઠોકે નહીં ઊંઘ આવતી એમ. ફોન જોવાનું એટલે છે ને ઊંઘ આવે. ઇન્સ્ટાગ્રામ ને વાપરે છે મિત્રો. ઇન્સ્ટાગ્રામ જોવાના બહુ શોખીન છો ને તમે? હા 9 વાગે ગયા ભૂખ ના લાગી ને? હોને કાં તો 100 વાગે ખાઈ લીધું ભૂખ લાગી ભાઈ. અમારા વિવેકભાઈ પણ ગટગટિયા નાખે છે, દિશુબેન પણ ગટગટિયા નાખે છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. ચેનલમાં જો પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.